નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા મિસિસ શર્માને દર મહિને 50,000 રૂપિયા ભરણ પોષણ એટલે કે એલિમની પેટે આપવાના હશે. આ સાથે લગ્ન પછીનું ઘર અને ગાડી પણ તેમની પાસે જ રહેશે. મિસ્ટર શર્મા, તમારે એક અઠવાડિયામાં ઘર ખાલી કરવું પડશે. કોર્ટની કાર્યવાહી અહીં સમાપ્ત થાય છે. જજના હથોડાનો અવાજ અર્જુનના કાનમાં કોઈ બોમ્બની જેમ ફૂટ્યો. કઠેડામાં ઊભેલો અર્જુન ક્ષણભર માટે શ્વાસ લેવાનું જ ભૂલી ગયો. તેની આંખો સામે બધું ધૂંધળું થઈ ગયું હતું. 50,000 રૂપિયા! તેનો કુલ પગાર 1 લાખ રૂપિયા છે. જો તેમાંથી 50,000 માયાને જ આપવા પડે તો બાકીના પૈસામાં તે શું કરશે? તેના બીમાર માતા પિતા, પોતાનો ખર્ચ, ઘરનું ભાડું, આ બધું કેવી રીતે થશે? અને તે ઘર, જે ફ્લેટને તેણે તંખલું જોડીને સજાવ્યું હતું, શું તે પણ આજથી તેનો ન રહ્યો? જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં આપી પાઈ જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો. અર્જુને ધ્રુજતા અવાજે કહ્યું, માય લોર્ડ, આ અન્યાય છે. મારા વૃદ્ધ માતા પિતા છે, તેમની દવાઓનો ખર્ચ. જજ સાહેબ ત્યાં સુધીમાં પોતાની ફાઇલ સમેટીને ઊભા થઈ ગયા હતા. તેમણે અર્જુન તરફ જોયું પણ નહીં. બીજી તરફ માયાના વકીલ મિસ્ટર સેન ફાઇલ દબાવીને કુટિલ સ્મિત સાથે આગળ આવ્યા. મિસ્ટર શર્મા, નાટક બંધ કરો. મિસ્ટર સેને ટોનો માર્યો. કોર્ટમાં જજબાત નહીં, પુરાવા ચાલે છે અને પુરાવા કહે છે કે તમે એક નાલાયક પતિ છો. તમે મારી ક્લાયન્ટને માનસિક રીતે પ્રતાડિત એટલે કે મેન્ટલ ટોર્ચર કરી છે. તેથી આ સજા તમને મળવી જ જોઈએ. અર્જુને વકીલ સામે જોયું. ગુસ્સાથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. માનસિક ત્રાસ? મેં? મિસ્ટર સેન, તમે જાણો છો કે આ બધું જૂઠું છે. મેં માયા માટે શું નથી કર્યું? ઓફિસથી આવીને તેના માટે જમવાનું બનાવ્યું, તેના તમામ શોખ પૂરા કર્યા. ચૂપ રહો, મિસ્ટર સેને ધમકાવતા કહ્યું. હવે આ બધું બોલવાનો કોઈ ફાયદો નથી. ફેસલો થઈ ચૂક્યો છે. આ કાગળો પર સહી કરો અને યાદ રાખજો, આવતા 7 દિવસમાં મારે ઘર ખાલી જોઈએ. ચાવી મારી ક્લાયન્ટ સુધી પહોંચાડી દેજો. અર્જુને સામેની બેન્ચ તરફ જોયું. ત્યાં માયા બેઠી હતી. કિંમતી સિલ્કની સાડી પહેરેલી, આંખો પર કાળા ચશ્મા અને હોઠ પર આછી ગુલાબી લિપસ્ટિક. તેણે એક વાર પણ અર્જુન તરફ જોયું નહીં. તેના ચહેરા પર જીતુનું એવું હાસ્ય હતું જાણે કોઈ મોટી લોટરી લાગી હોય. અર્જુન ધીમે પગલે માયા તરફ વધ્યો. પોલીસવાળા તેને રોકવા જતો હતો પણ અર્જુનને ઇશારાથી તેને ના પાડી દીધી. તે માયા સામે જઈને ઊભો રહ્યો. માયા! અર્જુનનો અવાજ ભરાઈ આવ્યો હતો પણ તેને પોતાની જાતને સંભાળી લીધી. માયાએ ચશ્મા હટાવ્યા અને અર્જુન સામે જોયું. તેની આંખોમાં કોઈ પ્રેમ ન હતો, માત્ર નફરત હતી. તેણે કહ્યું, હવે શું જોઈએ? ડ્રામા કરવા આવ્યા છો? ડ્રામા? અર્જુન અવિશ્વાસ સાથે હસ્યો. એક સૂકું હાસ્ય. આપણો 6 વર્ષનો સંસાર તારા માટે ડ્રામા હતો? તું જાણે છે, આ 50,000 મારા પગારનો અડધો ભાગ છે. મારા પપ્પા હાર્ટ પેશન્ટ છે, મમ્મીને ડાયાબિટીસ છે. હું મારું ઘર કેવી રીતે ચલાવીશ? માયાએ ખીજાઈને પોતાનું બેગ ખંભા પર લટકાવ્યું. તે તારી સમસ્યા છે અર્જુન, મારી નહીં. તો આખી જિંદગી એ જ મિડલ ક્લાસ ઇમોશન્સ અને હિસાબ કિતાબવાળી જિંદગીમાં રહીશ. તારા નાના સંસારમાં મારો દમ ઘૂંટાતો હતો. મારે આઝાદી જોઈતી હતી અને લક્ઝરી જોઈતી હતી. અદાલતે મને તે આપી દીધું. લક્ઝરી? અર્જુને હેરાન થઈને કહ્યું. મેં મારી હેસિયત મુજબ તને બધું જ આપ્યું. ગયા મહિને જ લોન લઈને તને નવો આઈફોન અપાવ્યો. તારા જન્મદિવસ પર કાશ્મીર લઈ ગયો. ત્યારે તો નહોતું કહ્યું કે દમ ઘૂંટાય છે? માયા ઊભી થઈ. તે અર્જુનની સાવ નજીક આવી અને ધીમા અવાજે બોલી, આઈફોન અને કાશ્મીર ટૂરથી જિંદગી નથી ચાલતી અર્જુન. તારી એ સરકારી બાબુવાળી વિચારધારા મારા સ્ટેટસ સાથે મેળ નથી ખાતી. હું ઉડવા માંગતી હતી અને તે મને પાંજરામાં પૂરી રાખ્યો હતો. તો એટલા માટે તલાક અને એ મોટા આરોપો. અર્જુન ચીસ પાડી ઉઠ્યો.
કોર્ટના રૂમ હવે લગભગ ખાલી થઈ ગયો હતો. બસ થોડા ક્લાર્ક અને માયાના વકીલ તમાશો જોઈ રહ્યા હતા. તે કોર્ટમાં કહ્યું કે હું તને મારું પીટું છું? હું દારૂડિયો છું? માયા, તું જાણે છે કે મેં આજ સુધી દારૂને હાથ પણ નથી લગાવ્યો. આ વાર્તામાંથી આપણને જાણવા મળે છે કે સંબંધોમાં વધતી ભૌતિકતા અને કાયદાનો દુરુપયોગ આજના આધુનિક યુગમાં લગ્ન જેવા પવિત્ર સંબંધો હવે લાગણીઓ કરતાં વધુ આર્થિક સોદાબાજી બની રહ્યા હોય તેવું લાગે છે. અર્જુન અને માયાની આ કહાની સમજવા માટે બે પાસાઓ ઉજાગર કરે છે. પહેલું પાસું છે મહત્વાકાંક્ષા અને અસંતોષ. માયા પાત્ર એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે જેમના માટે પ્રેમ અને સમર્પણ કરતાં લક્ઝરી અને સ્ટેટસ વધુ મહત્ત્વના છે. મધ્યમ વર્ગીય જીવનની મર્યાદાઓને સ્વીકારવાને બદલે પોતાની સાથીની મહેનતને પાંજરું ગણવી એ માનસિક વિકૃતિની નિશાની છે. બીજો પાસો એ છે કે કાયદાનો એક પક્ષો ઉપયોગ કરવો. ઘણીવાર મહિલાઓના રક્ષણ માટે બનેલા કાયદાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવે છે. ખોટા આરોપો જેમ કે ઘરેલું હિંસા કે વ્યસન લગાવીને સામેની વ્યક્તિને આખી જિંદગી અને આર્થિક પાયમાલી સર્જવી એ સામાજિક અન્યાય છે. અર્જુન જેવા લોકો જેઓ નૈતિકતાથી જીવે છે તેઓ અંતે કાયદાની આટી ઘૂંટીમાં હારી જાય છે. બોધ તો એટલો મળે છે આ વાર્તામાંથી કે લગ્ન એ સાથે ઉડવાનું નામ છે, પણ જો એક પક્ષથી બીજાને પાખો કાપીને પોતાના માટે લક્ઝરી શોધે તો તે સંબંધ નહીં પણ શોષણ છે. સમાજે અને ન્યાયતંત્રએ એ પણ જોવું જોઈએ કે પીડિત ખરેખર કોણ છે. તમને વાર્તા કેવી લાગી કૃપા કરી મને જણાવજો. જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. ધન્યવાદ.